ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ. કલ્પના કરો સંવત 1876 માગશર મહિનાનો શિયાળાનો દિવસ. બરાબર. સ્થળ છે ગઢડા, દાદા ખાચરનો દરબાર, અને ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન છે શ્વેત વસ્ત્રોમાં, અને એમની સામે મુનિઓ અને હરિભક્તોની સભા બેઠી છે. એકદમ શાંતિથી. હા, એકદમ શાંતિથી, જાણે કે એક ઊંડું જ્ઞાન મળવાની રાહ જોઈ રહ્યા હોય. બરાબર છે. અને આ જ દ્રશ્યમાંથી આપણને જે સ્ત્રોત મળ્યા છે, એટલે કે ગઢડા પ્રથમ 6, એ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. અને એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઉઠાવે છે. એ જ કે એક જ વાતાવરણ, એક જ ગુરુ, બધું સરખું હોવા છતાં કોઈક આગળ વધે છે અને કોઈક પાછળ રહી જાય છે. આવું કેમ? આ જ તો આ સ્ત્રોતની સુંદરતા છે. તે આપણને શીખવે છે કે આધ્યાત્મિક વિકાસ કોઈ બાહ્ય પ્રક્રિયા નથી. એમ નથી કે તમે કોઈ સારી જગ્યાએ જોડાઈ ગયા એટલે તમારો વિકાસ થઈ જશે. ખરી વાત તો આપણી આંતરિક દૃષ્ટિ પર છે. તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો અને બીજાને કેવી રીતે જુઓ છો? બિલકુલ. અને આ સમજાવવા માટે આ લખાણ 2 પ્રકારના લોકોની વાત કરે છે. આખી ચર્ચા કહું તો 2 શબ્દો પર જ છે: વિવેકી અને અવિવેકી. બરાબર. એક જે સમજદાર છે અને બીજો જે અણસમજો છે. હા, જેની પાસે વિવેક બુદ્ધિ છે અને જેની પાસે નથી. તો ચાલો આપણે પહેલા પાત્રને સમજીએ. આ વિવેકી વ્યક્તિ, એના મનમાં શું ચાલી રહ્યું છે? સ્ત્રોત કહે છે કે જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે, અને સાથે સાથે ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. હવે આ થોડું વિચિત્ર લાગે છે. હા, પ્રથમ નજરે તો લાગે જ. આપણને તો શીખવવામાં આવે છે કે સકારાત્મક રહો. અહીં તો પોતાના દોષ જોવાની વાત છે. આનાથી તો વ્યક્તિ નિરાશ ન થઈ જાય. જુઓ, આની પાછળનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. પોતાનામાં અવગુણ જોવાનો અર્થ આત્મતિરસ્કાર નથી. ઓકે. એનો અર્થ છે પ્રમાણિક આત્મમૂલ્યાંકન, એક પ્રકારની નમ્રતા. એ સ્વીકારવું કે હું સંપૂર્ણ નથી, મારામાં સુધારાને અવકાશ છે. એટલે એક જાતનો રિયાલિટી ચેક. બિલકુલ. અને કોઈ પણ પરિવર્તનનું પહેલું પગલું જ આ છે: સમસ્યાનો સ્વીકાર. જ્યાં સુધી તમે માનશો જ નહીં કે કોઈ ખામી છે, ત્યાં સુધી સુધારવાનો પ્રયત્ન જ નહીં કરો. સાચી વાત છે. એટલે આ નિરાશાનો નહીં, પણ વિકાસનો માર્ગ છે. અને સમીકરણનો બીજો ભાગ, બીજામાં ગુણ જોવા. એ જ તો સંતુલન છે. જો તમે ખાલી પોતાના દોષ જ જોયા કરો તો કદાચ નિરાશ થવાય, પણ જ્યારે તમે બીજાના સદ્ગુણો પર ધ્યાન આપો છો ત્યારે પ્રેરણા મળે છે. બરાબર. તમને શીખવાની ઈચ્છા થાય કે વાહ, આમનામાં કેટલો સારો ગુણ છે, મારે પણ કેળવવો છે. આનાથી ઈર્ષ્યા નહીં, પણ આદર જન્મે છે. એટલે પોતાની ખામીઓનો સ્વીકાર અને બીજાના ગુણોમાંથી પ્રેરણા. હા, આ બંને ભેગા મળીને એક શક્તિશાળી ગ્રોથ માઇન્ડસેટ બનાવે છે. આ વાત બહુ સરસ છે. અને મને લાગે છે કે આ જ માનસિકતા એના બીજા લક્ષણમાં પણ દેખાય છે. પેલી ટીકા સ્વીકારવાની વાત. હા, કઠણ વચનવાળી. હા, સ્ત્રોત કહે છે કે એને ભગવાન કે સંત કઠણ વચન કહે છે તો પણ તેને પોતાના હિતકારી માને છે. જે આજે કરવું લગભગ અશક્ય જેવું છે. આપણને તો કોઈ જરાક ઊંચા અવાજે કંઈક કહી દેતો તો તરત જ ખોટું લાગી જાય છે, સંબંધ બગડી જાય છે. બરાબર. અહીં તો કઠોર શબ્દોને હિતકારી માનવાની વાત છે. અને આજ તો વિવેકી અને અવિવેકી વચ્ચેનો મુખ્ય તફાવત છે. જુઓ, ટીકા કોઈને ગમે નહીં, એ સ્વાભાવિક છે. પણ વિવેકી વ્યક્તિ શબ્દો પર નહીં, પણ શબ્દો પાછળના ઈરાદા પર ધ્યાન આપે છે. એને એક વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારું ભલું ઈચ્છે છે. એટલે જે મને મારી ભૂલ બતાવી રહ્યા છે. બિલકુલ. આને આપણે આજે કન્સ્ટ્રક્ટિવ ફીડબેક કહીએ છીએ, ખરું ને? સારો મેનેજર એ નથી જે હંમેશા વખાણ કરે, પણ એ છે જે ભૂલ બતાવીને આગળ વધવામાં મદદ કરે. બસ એ જ સિદ્ધાંત અહીં આધ્યાત્મિક સ્તરે છે. એ વ્યક્તિ ટીકાને અંગત હુમલો નથી ગણતી, પણ વિકાસ માટેની ભેટ ગણે છે. એટલે ટીકાની કડવાશને ગળી જવાની શક્તિ વિશ્વાસમાંથી આવે છે. ચોક્કસ. વિશ્વાસ હોય તો શબ્દો નહીં વાગે. હું કલ્પના કરી શકું છું કે એ સભામાં બેઠેલા લોકોના મનમાં પણ આ જ ગડમથલ ચાલતી હશે કે શું હું આવું કરી શકું? અને સ્ત્રોત એનો જવાબ પણ આપે છે કે જે આવું કરી શકે છે એનું પરિણામ શું આવે છે? તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટ્યપને પામે છે. મોટ્યપ, આ શબ્દ મહત્વનો છે. ખૂબ જ. આ કોઈ પદ કે પ્રતિષ્ઠાની વાત નથી. આ આંતરિક પરિપક્વતા છે. એ વ્યક્તિ વધુ સ્થિર,
વધુ સમજદાર બને છે, એની આધ્યાત્મિક ઊંચાઈ વધે છે. આ સાચી મોટાઈ છે. બરાબર? ખૂબ સરસ. તો આ થઈ વિવેકી વ્યક્તિની વાત. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અવિવેકી વ્યક્તિ. હા, એ જ સભામાં બેઠેલી બીજી વ્યક્તિ જે આનાથી બરાબર ઊંધી દિશામાં જઈ રહી છે. સ્ત્રોત કહે છે જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. આ કેવી રીતે શક્ય બને? સારી જગ્યાએ રહીને કોઈ પોતાનામાં ગુણ કેવી રીતે જોવા લાગે? આ એક બહુ જ સૂક્ષ્મ અને ખતરનાક મનોવૈજ્ઞાનિક ઝાડ છે. કેવી રીતે? અહીં વ્યક્તિ સત્સંગનો ઉપયોગ પોતાના અહંકારને પોષવા માટે કરે છે. એ આત્મનિરીક્ષણ નથી કરતો, પણ આત્મસમર્થન શોધે છે. મતલબ? એના મનમાં એવું ચાલે કે જુઓ, હું આટલા મોટા સંતો સાથે રહું છું, હું તો રોજ કથા સાંભળું છું, લોકો મને સારો સત્સંગી માને છે. ઓહ, ધીમે ધીમે એ સમુદાયની સારી છબીને પોતાની અંગત છબી માની લે છે. તે ભૂલી જાય છે કે સમુદાય સાથે જોડાવું અને સમુદાયના ગુણો જીવનમાં ઉતારવા એ બે અલગ વાત છે. આ તો એવું થયું કે કોઈ જીમનું મેમ્બરશિપ લઈને એમ માની લે કે પોતે ફિટ થઈ ગયો છે. બિલકુલ બિલકુલ એ જ વાત. ભલે કસરત કરે કે ન કરે. અને મને લાગે છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં તો આ વાત બહુ જ વધારે લાગુ પડે છે. તમે કોઈ સારા વિચારને લાઇક કે શેર કર્યો અને માની લીધું કે આપણે પણ એવા સારા બની ગયા. બસ એ જ માનસિકતા છે. અને જ્યારે આવી વ્યક્તિને કોઈ એની ભૂલ બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય? ત્યારે સ્ત્રોત કે છે તે વાતને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. આ એક ક્લાસિક બચાવ પ્રયુક્તિ છે. શૂટ ધ મેસેન્જર. હા, સંદેશ પર ધ્યાન આપવાને બદલે સંદેશ લાવનારને જ ખોટો ઠેરવો. બરાબર. આપણે રોજિંદા જીવનમાં આ જોઈએ છીએ. કોઈ કહે કે તમે આ કામ બરાબર નથી કર્યું તો આપણે તરત કહીએ, તમને શું ખબર પડે? અથવા તમે તો હંમેશા મારી ભૂલો જ જુઓ છો. હા, ભૂલ સુધારવાને બદલે સલાહ આપનારને જ ખોટો ઠેરવી દઈએ છીએ. કારણ કે એના માટે પોતાની ભૂલ સ્વીકારવી એટલે પોતાની ગુણવાન છબીનું તૂટવું, અને એ છબીને બચાવવા એ કોઈ પણ હદ સુધી જઈ શકે. અને આનું પરિણામ શું આવે છે? સ્ત્રોત સ્પષ્ટ કહે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. ઘટતો જવો, આ શબ્દ બહુ ગંભીર છે. હા, અને એનો અર્થ ખાલી સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવી એટલો નથી. તો પછી એનાથી ઘણું વધારે. ઘટતો જવું એટલે દરેક સ્તરે અધોગતિ. આધ્યાત્મિક રીતે, કારણ કે એ શીખવાનું બંધ કરી દે છે. નૈતિક રીતે, કારણ કે જૂઠનો સહારો લે છે. અને સામાજિક રીતે પણ. કેમ કે લોકો એને ઓળખી જાય છે. બરાબર. કોઈ એવી વ્યક્તિ પર વિશ્વાસ કરવા નથી માંગતું જે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય. ધીમે ધીમે એકલો પડી જાય છે. પોતાની જ જાળમાં ફસાઈ જાય છે. બિલકુલ. આ તો બહુ જ ગંભીર પરિસ્થિતિ છે. પણ આ લખાણની સૌથી સારી વાત એ છે કે તે અહીં અટકતું નથી. તે ઉપચાર પણ બતાવે છે. હા, તે કોઈને કાયમ માટે ખરાબનું લેબલ નથી લગાવી દેતું. તે પરિવર્તનનો માર્ગ બતાવે છે કે જો આ અવિવેકી વ્યક્તિએ સુધરવું હોય તો તેણે પોતાને વિશે જે ગુણનો માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને. અહીં આ શૂરવીર શબ્દ મને આ બહુ રસપ્રદ લાગ્યો. અહંકાર છોડવા માટે બહાદુરીની શું જરૂર? આ શબ્દ જ આખા લખાણનો સાર છે. તે સમજાવે છે કે પોતાના અહંકારનો સામનો કરવો એ દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાંનું એક છે. બહારના દુશ્મન કરતાં પણ. હા, બહારના દુશ્મન સામે લડવું સહેલું છે, પણ પોતાની અંદર બેઠેલા હું સાચો છું વાળા વિચાર સામે લડવું એ બહુ અઘરું છે. અત્યંત કઠિન. પોતાની ભૂલને જાહેરમાં સ્વીકારવી, ટીકા કરનારની માફી માંગવી અને સુધારવા માટે પ્રામાણિક પ્રયત્ન કરવો, આ બધું કરવા માટે અસાધારણ હિંમત જોઈએ. એટલે શૂરવીર, નૈતિક બહાદુરી. બરાબર. આ જ નૈતિક અને આધ્યાત્મિક બહાદુરી છે. અને આ બહાદુરી આવે ક્યાંથી? અને વ્યક્તિને અડગ વિશ્વાસ હોય કે મારા માર્ગદર્શક મારો ક્યારેય ખરાબ નહીં ઈચ્છે, ત્યારે જ તેને કડવી દવા પીવાની હિંમત આવે છે. નહીંતર તો દરેક સલાહ એક હુમલો જ લાગશે. બિલકુલ. એ વિશ્વાસ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. તો પ્રક્રિયા એવી છે કે પહેલા પોતાના ગુણોનું અભિમાન છોડવાની બહાદુરી, અને એ બહાદુરી માટે માર્ગદર્શક પર વિશ્વાસ. હા. અને જો કોઈ આટલું કરી શકે તો શું તે ખરેખર બદલાઈ શકે છે? હા. અને આ જ આ લખાણનો સૌથી આશાસ્પદ સંદેશ છે. શું કહે છે સ્ત્રોત? કે જો તે આમ કરે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટી અપને પામે છે. સંપૂર્ણ પરિવર્તન? હા. એનો અર્થ એ કે અધોગતિના માર્ગ પર ગયેલી વ્યક્તિ પણ પાછી ફરી શકે છે. અવિવેકીનું લેબલ કાયમી નથી.
એને બદલી શકાય છે. તો આ આખી ચર્ચા પરથી શું તારણ કાઢી શકીએ? મને તો એવું લાગે છે કે આ ટૂંકા લખાણમાં જીવન જીવવાના 2 નકશા દોરેલા છે. બરાબર છે. એક નકશો નમ્રતા અને આત્મનિરીક્ષણનો છે, જે મોટેપ તરફ લઈ જાય છે, અને બીજો અહંકાર અને આત્મવખાણનો, જે પતન તરફ ધકેલે છે. તમે બરાબર સારાંશ આપ્યો. કેન્દ્રીય વિચાર એ જ છે કે તમે કયા સમુદાયના સભ્યો છો એના કરતાં વધારે મહત્વનું એ છે કે તમારી આંતરિક વિચારસરણી કેવી છે. તમારું આંતરિક ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર. એ વિવેકી છે કે અવિવેકી? તમે માહિતીને કેવી રીતે પ્રોસેસ કરો છો? શું તમે પોતાની ભૂલો શોધીને સુધારો છો કે પછી પોતાના ગુણોને સાબિત કર્યા કરો છો? એટલે આ લખાણ બીજાનું મૂલ્યાંકન કરવા માટે નથી. ના, બિલકુલ નહીં. આ તો આપણી પોતાની જાતને જોવા માટે એક કાલાતીત અરીસો છે. અને આ અરીસો માત્ર આધ્યાત્મિક જીવન માટે જ નથી ખરું ને? ના, આ સિદ્ધાંતો તો જીવનના દરેક ક્ષેત્રમાં એટલા જ સાચા છે. તો આ ચર્ચા આપણા સૌ માટે એક વિચાર મૂકી જાય છે. હા, અને એ વિચાર એ છે કે આપણા વ્યવસાયિક જીવનમાં, આપણા સંબંધોમાં કે પછી ઓનલાઈન દુનિયામાં આપણે કયો માર્ગ પસંદ કરીએ છીએ. શું આપણે ફક્ત એવા જ લોકોને અને સમાચારોને શોધીએ છીએ જે આપણી માન્યતાઓને સાચી ઠેરવે અને આપણા અહંકારને પોષે? કે પછી આપણે એટલા શૂરવીર છીએ કે એવા લોકો કે વિચારોના સંપર્કમાં આવવાની હિંમત કરીએ જે આપણને પડકાર આપે, જે આપણને આપણી ખામીઓ બતાવે અને આપણને વધુ સારા બનવા માટે મજબૂર કરે. બરાબર. કદાચ મોટ્યપ અથવા સાચી મહાનતાનો માર્ગ દરેક જગ્યાએ સરખો જ હોય છે. આરામદાયક ભ્રમણાઓમાંથી બહાર નીકળીને અસ્વસ્થ કરનારા સત્યનો સામનો કરવાની હિંમત કેળવવી. એટલે કે આધ્યાત્મિક વિવેકની રૂપરેખા. જો આપણે શ્રીજી મહારાજના મૂળ ઉપદેશો પર નજર કરીએ તો આ આખો વિષય એક વિવેકી એટલે કે સમજદાર અને અવિવેકી એટલે કે નાસમજ વ્યક્તિ વચ્ચેના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તફાવતને મૂળથી સમજવા પર કેન્દ્રિત છે. સાચી વાત છે. અને આ કોઈ માત્ર ધાર્મિક વ્યાખ્યાન નથી. ના, જરાય નહીં. ચાલો આને વિસ્તારથી સમજીએ, કારણ કે આ આપણા રોજિંદા જીવનમાં, પછી તે ઓફિસ હોય કે આપણા અંગત સંબંધો હોય. હા, તેમાં આવતી ટીકાઓને સકારાત્મક રીતે લઈને પોતાને વધુ સારા કેવી રીતે બનાવવા તેનો એક શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક નકશો પૂરો પાડે છે. એક્ઝેક્ટલી. અને મને લાગે છે કે આ વિષયની સૌથી સુંદર બાબત જ છે. ચોક્કસ. કારણ કે તે માનવ મનોવિજ્ઞાનની એવી નબળાઈઓ પર પ્રકાશ પાડે છે જેનો સામનો આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ. હા, મતલબ જ્યારે આપણે આર્કિટેક્ચર અથવા રૂપરેખા શબ્દ વાપરીએ છીએ તો તેનો અર્થ એ છે કે આપણા વિચારો, આપણો અહંકાર, આપણી પ્રતિક્રિયાઓ અને આપણી સમજણ કેવી રીતે એકબીજા પર ગોઠવાયેલા છે. બરાબર. આપણે મોટાભાગે આપણું બાહ્ય માળખું તો બહુ મજબૂત બનાવી લઈએ છીએ. હા, પણ આંતરિક માળખું એક નાની ટીકાથી પણ હચમચી જતું હોય છે. શ્રીજી મહારાજના આ ઉપદેશો આપણને એ આંતરિક ઇમારતને અંદરથી જોવાની અને જરૂર પડીએ તેને તોડીને ફરીથી યોગ્ય રીતે બાંધવાની દૃષ્ટિ આપે છે. તો આ બધાનો અર્થ શું છે? અને આ આંતરિક ઇમારતને મજબૂત બનાવવાની શરૂઆત ક્યાંથી થાય છે? એના માટે આપણે વિવેકી પુરુષનું માળખું સમજવું પડે. સાચી વાત. આપણા આજના અભ્યાસમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ જ છે. શ્રીજી મહારાજ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે વિવેકી માણસ કોણે કહેવાય. હા, અને આમાં એક બહુ જ આશ્ચર્યજનક બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું કહેવાયું છે કે વિવેકી માણસ દિવસે ને દિવસે પોતાનામાં માત્ર અવગુણ જ જુએ છે, જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તોમાં માત્ર ગુણ જ જુએ છે. બિલકુલ. હવે જુઓ, આ વાત આજના મોડર્ન સેલ્ફ લવના કોન્સેપ્ટ કરતાં સાવ વિપરીત લાગે છે, જ્યાં આપણને હંમેશા પોતાના ગુણો જોવાનો જ શીખવવામાં આવે છે. અહીં રસપ્રદ વાત એ છે કે પોતાનામાં અવગુણ જોવાનો અર્થ અહીં લઘુતા ગ્રંથિ કે ડિપ્રેશનનો શિકાર બનવો એવું બિલકુલ નથી. હા, એ બહુ મોટો તફાવત છે. ચોક્કસ. આત્મનિરીક્ષણ અને આત્મનિંદા વચ્ચે બહુ મોટો તફાવત છે. જ્યારે કોઈ વિવેકી વ્યક્તિ પોતાનામાં રહેલી ખામીઓ જુએ છે ને, ત્યારે તે એક વૈજ્ઞાનિકની જેમ જુએ છે. એટલે કે જે પોતાના પ્રયોગની ખામીઓ સુધારવા માંગતો હોય. એક્ઝેક્ટલી. વૈજ્ઞાનિક ક્યારેય પ્રયોગ નિષ્ફળ જાય તો રડવા નથી બેસતો. તે ડેટાનું વિશ્લેષણ કરે છે. બરાબર છે. તેવી જ રીતે જ્યારે સંત અથવા કોઈ વડીલ તેમને કોઈ કઠણ કે કડવા વચનો કહે છે ને, ત્યારે તે વિવેકી વ્યક્તિ તેને પોતાના હિત માટે છે તેમ માને છે. તેને એ વાતનું જરાય અપમાન કે દુઃખ લાગતું નથી. બિલકુલ નહીં.
અને આ માનસિકતા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે વ્યક્તિ પોતાના અહંકારને બાજુ પર મૂકી દે છે ત્યારે જ તે વાસ્તવિકતાને તેના સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. પણ આ વિચાર સાંભળવામાં બહુ આદર્શ લાગે છે. પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે કોઈ આપણી ભૂલ કાઢે ત્યારે પહેલો વિચાર તો બચાવ કરવાનું જ આવે ને? હા, એ તો સ્વાભાવિક છે. આ આદર્શ સ્થિતિ સુધી પહોંચવું બહુ મોટો પડકાર છે. એટલે આ તો એવી વાત થઈ કે ડૉક્ટર તમને કહે કે તમારું વજન વધી ગયું છે અને તમે ડૉક્ટરને જ કહો કે પહેલાં તમે તમારું વજન તો જુઓ. સાચી વાત છે. રોગ આપણો પોતાનો હોય છે પણ આપણે વાંક ડૉક્ટરનો કાઢીએ છીએ કારણ કે સત્ય સ્વીકારવું ગમતું નથી. હા, અને આ જ તો માનવ મનની સૌથી મોટી રમત છે. તમે જે ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું તે બિલકુલ સચોટ છે. વાસ્તવમાં જ્યારે કોઈ સર્જન આપણા શરીર પર કાપો મૂકે છે ત્યારે આપણે તેના પર ગુસ્સે નથી થતા. ના, કારણ કે આપણને ખબર છે કે આ પાછળ તેનો હેતુ આપણને બચાવવાનો છે. એ જ રીતે આધ્યાત્મિક કે અંગત વિકાસના માર્ગ પર જ્યારે કોઈ સાચો માર્ગદર્શક આપણા અહંકાર પર કાપો મૂકે છે ત્યારે વિવેકી માણસ સમજી જાય છે કે આ પીડા મારા વિકાસ માટે છે. બહુ સરસ વાત કહી. અને આખી પ્રક્રિયાને સમજાવવા માટે લખાણોમાં એક અદ્ભુત ગાણિતિક સૂત્ર આપવામાં આવ્યું છે: નમ્રતા બરાબર ઉન્નતિ. નમ્રતા ઇક્વલ્સ ટુ પ્રોગ્રેસ. આ સૂત્ર જેટલું સીધું દેખાય છે ને તેને જીવનમાં ઉતારવું એટલું જ મુશ્કેલ છે. હા, એ તો છે. કારણ કે નમ્રતા એટલે માત્ર ધીમા અવાજે બોલવું કે ઝૂકીને ચાલવું નહીં. નમ્રતા એટલે પોતાની અપૂર્ણતાનો સહજ સ્વીકાર. બિલકુલ. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સૂત્રનું પરિણામ બહુ જ સ્પષ્ટ અને હકારાત્મક છે. કેવી રીતે? લખાણોમાં જણાવ્યા મુજબ આવી નમ્ર અને વિવેકી વ્યક્તિ દિવસેને દિવસે મોટી બને છે અને સત્સંગમાં, સમાજમાં કે પોતાના કાર્યક્ષેત્રમાં માન, મહિમા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે અહીં મોટા બનવું એટલે કોઈ હોદ્દો કે પદવી મેળવવી એવો અર્થ નથી. ના ના, વ્યક્તિત્વની ઊંચાઈ અને આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરવી એવો અર્થ છે. જ્યારે લોકો જુએ છે કે આ વ્યક્તિ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના પોતાની ભૂલો સ્વીકારવા અને સુધારવા તૈયાર છે ત્યારે આપોઆપ તેના પ્રત્યે આદર અને વિશ્વાસ વધે છે. સાચી વાત છે. તેની આંતરિક સ્થિરતા એટલી મજબૂત હોય છે કે કોઈના વખાણ તેને હવામાં ઉડાડતા નથી અને કોઈની ટીકા તેને જમીનદોસ્ત કરી શકતી નથી. એક્ઝેક્ટલી. આ આંતરિક સ્થિરતા જ સાચી તાકાત છે. પણ આ નમ્રતાની વાત તો થઈ. વાસ્તવિકતા એ છે કે મોટાભાગના લોકો આનાથી સાવ ઉલટું જ વર્તન કરતા હોય છે. હા, કમનસીબે એવું જ હોય છે. તો ચાલો એ માનસિકતાને સમજીએ. ચર્ચાની દિશા બદલીને હવે શ્રીજી મહારાજે આપેલી સ્પષ્ટ ચેતવણી તરફ જઈએ. અવિવેકી માણસની માનસિકતા કેવી હોય છે? મૂળ ઉપદેશો અવિવેકી માણસના લક્ષણોનું જે ચિત્ર રજૂ કરે છે તે ખરેખર આંખ ઉઘાડનારું છે. ચોક્કસ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે અવિવેકી માણસ જેટલો વધુ સત્સંગ કરે છે તેટલો જ તે પોતાનામાં વધુ ગુણ જોતો જાય છે. તે ક્યારે પોતાના દોષ સ્વીકારતો જ નથી. આ બહુ મોટી વાત છે. તો આ તો બહુ મોટો વિરોધાભાસ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી તો નમ્રતા આવવી જોઈએ ને? આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જે વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર વધુ ચાલે, વધુ પુસ્તકો વાંચે, વધુ વ્યાખ્યાનો સાંભળે તે વધુ સારો માણસ બને. સાચી વાત. પરંતુ અવિવેકી માણસના કિસ્સામાં તેનું જ્ઞાન જ તેના અહંકારનું ખોરાક બની જાય છે. તે જેટલો વધુ સત્સંગ કરે છે તેટલો તેને ભ્રમ થાય છે કે હવે હું બધું જાણું છું, હું તો પવિત્ર થઈ ગયો છું. એટલે કે આધ્યાત્મિક અહંકાર. હા, આને આપણે આધ્યાત્મિક અહંકાર અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ ઈગો કહી શકીએ, જે સામાન્ય ભૌતિક અહંકાર કરતાં પણ વધુ ખતરનાક છે. બિલકુલ. કારણ કે પૈસા કે સત્તાનો અહંકાર તો દેખાઈ આવે છે અને કદાચ સમય જતાં તૂટી પણ જાય, પણ જ્ઞાનનો અહંકાર બહુ સૂક્ષ્મ હોય છે. હા, અહીં વ્યક્તિને પૂરો વિશ્વાસ હોય છે કે તે જ સાચા માર્ગ પર છે, જ્યારે વાસ્તવમાં તે પોતાના જ અહંકારના પાંજરામાં કેદ થઈ ગયો હોય છે. આ સાંભળીને મને સાયકોલોજીના કોગ્નિટિવ ડિસોનન્સ સિદ્ધાંતની યાદ આવે છે. એટલે જ્યારે આપણી માન્યતા અને વાસ્તવિકતા ટકરાય છે ત્યારે મન એટલું અસ્વસ્થ થઈ જાય છે કે તે વાસ્તવિકતાને જ ખોટી ઠેરવવાનો પ્રયાસ કરે છે, ખરું ને? એકદમ સાચું. કારણ કે જ્યારે કોઈ સંત અથવા વડીલ તેને તેનો દોષ બતાવે છે ત્યારે તે વ્યક્તિ વાત સ્વીકારવાને બદલે ઉલટો તે દોષ બતાવનારના જ અવગુણ શોધવા લાગે છે. મતલબ, જો હું કાર ચલાવતો હોઉં અને ગૂગલ મેપ્સ મને કહે કે મેં ખોટો વળાંક લીધો છે, તો હું રસ્તો બદલવાને બદલે એવું વિચારું કે આ મશીન મને શું શીખવાડશે.
મેપ જ ખોટો છે. હા, આ બરાબર એવું જ છે. અને આ વર્તનનું મૂળ કારણ છે અહંકાર દ્વારા ઊભી કરાયેલી ઢાલ. અચ્છા. મનોવિજ્ઞાનમાં અને બહુ જાણીતું ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. જ્યારે વ્યક્તિનો અહંકાર ખૂબ જ મોટો પણ અંદરથી નાજુક હોય છે ને, ત્યારે તેને કોઈ પણ પ્રકારની ટીકા પોતાના અસ્તિત્વ પરના હુમલા જેવી લાગે છે. પોતાના દોષ સ્વીકારવાનો અર્થ એ છે કે તેણે પોતાની જાતને પરફેક્ટ માનવાની જે ઇમેજ મગજમાં ઊભી કરી છે તેને તોડવી પડશે. અને અહંકાર એ કાલ્પનિક ઇમેજને ક્યારેય તૂટવા દેવા માંગતો નથી. દોષ કાઢવાનું શરૂ કરે છે. જેથી તેને એવું લાગે કે આ વ્યક્તિ પોતે જ ખરાબ છે, એટલે મારી ભૂલ કાઢે છે, બાકી હું તો સાચો જ છું. હા, આને જ આધ્યાત્મિક ભાષામાં બ્લાઇન્ડ સ્પોટ એટલે કે આંતરિક અંધાપો કહેવાય છે. જ્યાં સુધી બીજાનો વાંક દેખાય છે ત્યાં સુધી પોતાનો વિકાસ અટકી જાય છે. આ અહંકારની ગેમ બહુ જ ખતરનાક અને આત્મઘાતી છે, અને એટલે જ શ્રીજી મહારાજના ઉપદેશોમાં બીજું એક ગાણિતિક સૂત્ર આપવામાં આવ્યું છે: અહંકાર બરાબર પતન. સાચી વાત. પહેલા આપણે નમ્રતા બરાબર ઉન્નતિ જોયું, અને આ બરાબર તેનું વિરોધી છે. જ્યારે મગજમાં એવું છપાઈ જાય કે મને બધું આવડે છે, ત્યારે શીખવાના બધા જ દરવાજા બંધ થઈ જાય છે. ચોક્કસ. આ સૂત્રનું પરિણામ બહુ જ કરુણ છે. હા. જ્યારે અહંકારના કારણે માણસ પોતાના દોષ જોતો બંધ થઈ જાય છે અને અન્યોના દોષ કાઢવા લાગે છે, ત્યારે તે દિવસે ને દિવસે આધ્યાત્મિક, સામાજિક અને વ્યાવસાયિક રીતે પણ ઘટતો જાય છે. એટલે સમાજમાં કે સત્સંગમાં તેની પ્રતિષ્ઠા ધીમે ધીમે શૂન્ય થઈ જાય છે. બિલકુલ. લોકો આવા વ્યક્તિથી દૂર રહેવાનું પસંદ કરે છે. વિચારો, શું કોઈને પણ એવી વ્યક્તિ સાથે મિત્રતા કે કામ કરવું ગમે જે ક્યારેય પોતાની ભૂલ ન સ્વીકારતી હોય અને હંમેશા બીજાની જ ભૂલો કાઢતી હોય? ના, જરાય નહીં. ધીમે ધીમે આવા લોકો એકલા પડી જાય છે. આખરે તે સંપૂર્ણપણે પ્રતિષ્ઠાહીન અને એકાંતવાસી બની જાય છે. તેનું જ્ઞાન, તેની આવડત કે તેનો સત્સંગ તેને કોઈ જ કામમાં આવતો નથી, કારણ કે તેનો મૂળભૂત સ્વભાવ જ ઝેરીલો થઈ ગયો હોય છે. તો આ બધાનો અર્થ શું છે? શું આમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો છે? સદભાગ્યે હા. મહારાજે માત્ર સમસ્યા નથી બતાવી, ઉકેલ પણ આપ્યો છે. આજના આપણા વિષયનો સૌથી આશાસ્પદ ભાગ એ જ છે કે અવિવેક ટાળવા માટેનો એક અચૂક માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. કારણ કે આ ઉપાયો સાંભળવા જેટલા સરળ લાગે છે, અમલમાં મૂકવા માટે તેટલા જ કઠિન છે. સાચી વાત. આ અચૂક માર્ગમાં મુખ્યત્વે 3 પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને અહંકારના પાંજરામાંથી મુક્ત કરી શકે છે. અને આ 3 પગલાઓ ખરેખર એક ક્રમિક પ્રક્રિયા છે. જો તમે એક પગલું ચૂકી જાઓ તો આગળ વધવું અશક્ય છે. તો પહેલું પગલું શું છે? પહેલું પગલું છે પોતાનામાં રહેલા ગુણનું માન એટલે કે અહંકાર છોડવો. ઓકે. હવે આને પ્રેક્ટિકલ રીતે સમજીએ. આનો અર્થ એ નથી કે આપણે આપણી આવડત કે ટેલેન્ટ ભૂલી જવી અથવા પોતાને નકામા સમજવા. બરાબર. આનો અર્થ એ છે કે મારી પાસે આ ગુણ છે અને તેથી હું બીજા બધા કરતાં ચડિયાતો છું, એવો જે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ અંદર જન્મે છે ને, તેને કાઢી નાખવું. જો કોઈ સારું ગાઈ શકતું હોય કે સારું બોલી શકતું હોય તો તે આવડત છે, પણ તેનો અહંકાર ન હોવો જોઈએ. બધી સારી બાબતો અને શક્તિઓ પરમાત્માની દેણ છે અને હું માત્ર એક માધ્યમ છું એવો નમ્ર ભાવ સ્વીકારવો એ આ પહેલું પગલું છે. આ પહેલું પગલું જ કેટલું પાવરફુલ છે. અને બીજું પગલું તો તેનાથી પણ વધુ રસપ્રદ છે. હા. તેમાં કહ્યું છે શૂરવીર બનવું. હવે સામાન્ય રીતે શૂરવીરતાનો અર્થ આપણે એવો કરીએ છીએ કે સરહદ પર જઈને લડવું કે કોઈ ભૌતિક દુશ્મનનો સામનો કરવો. બરાબર. પણ અહીં વાત એક અલગ જ પ્રકારના યુદ્ધની છે. અહીં શૂરવીરતાનો અર્થ છે પોતાના જ અહંકાર સામે, પોતાના જ મન સામે લડવાની હિંમત. આ બહુ ઊંડો કોન્સેપ્ટ છે. દુનિયામાં બીજા કોઈ પણ શત્રુ સામે લડવું સહેલું છે, કારણ કે તે સામે દેખાય છે. તમે તેને હરાવી શકો છો. સાચી વાત. પણ પોતાની અંદર બેઠેલા અહંકાર સામે લડવું એ દુનિયાનું સૌથી મોટું ને અઘરું યુદ્ધ છે. કારણ કે અહીં દુશ્મન કોઈ બીજું નહીં, આપણું પોતાનું મન છે. જ્યારે કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે આપણું મન તરત જ દલીલો અને બહાના શોધવા લાગે છે. મન કહે છે કે તારી ભૂલ નથી, સંજોગો ખરાબ હતા. હા, આપણે તરત ડિફેન્સિવ થઈ જઈએ છીએ. એ સમયે એ મનને રોકવું, બહાના બાજુ પર મૂકવા અને હિંમતભેર કહેવું કે હા, મારી ભૂલ છે અને હું આ સ્વીકારું છું.
આ માટે જબરદસ્ત આંતરિક શૂરવીરતાની જરૂર પડે છે. બિલકુલ. આ એક પ્રકારની આધ્યાત્મિક હિંમત છે. આ હિંમત ન હોય તો માણસ ક્યારે પોતાના બ્લાઇન્ડ સ્પોટ જોઈ શકતો નથી. આ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. વિચારો, ઓફિસમાં કોઈ મોટો પ્રોજેક્ટ ફેલ જાય ત્યારે બોસ સામે ઊભા રહીને એ સ્વીકારવું કે મારા ખોટા નિર્ણયને લીધે આ નુકસાન થયું છે, એ ખરેખર યુદ્ધના મેદાનમાં ઊભા રહેવા જેવું શૂરવીરતાનું કામ છે. સાચી વાત. અને આ યુદ્ધમાં જીતવા માટે ત્રીજું પગલું અનિવાર્ય છે: ભગવાન અને સંત પર પૂર્ણ વિશ્વાસ રાખવો. કારણ કે જ્યારે આપણે આપણી ભૂલો સ્વીકારીએ છીએ ત્યારે આપણું અહંકાર તૂટે છે અને એ સમયે આપણને ખાલીપો લાગે છે. જો આ સમયે કોઈ યોગ્ય આધાર ન હોય તો માણસ તૂટી જાય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ જી, તો આ ત્રીજું પગલું એ એક સેફટી નેટ જેવું કામ કરે છે. બરાબર. જ્યારે ગુરુ અને પરમાત્મા પર અખૂટ શ્રદ્ધા હોય જી, ત્યારે વ્યક્તિને ડર નથી લાગતો જી. કે ભૂલ સ્વીકારવાથી મારું અસ્તિત્વ ખતરામાં આવી જશે. તેને ખબર હોય છે કે ભગવાન મારી વાસ્તવિકતા જાણે જ છે. હા. અને જો આપણે આ ત્રણેય પગલાઓ એટલે કે પોતાના ગુણોનો અહંકાર છોડવો, પોતાની જ ભૂલો સ્વીકારવા માટે આંતરિક રીતે શૂરવીર બનવું અને શ્રદ્ધા રાખવી, આ બધાને એકસાથે અમલમાં મૂકીએ તો તેની અસરો અદ્ભુત છે. ખરેખર. ઉપદેશોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માર્ગ પર ચાલવાથી વ્યક્તિનો અવિવેક સંપૂર્ણપણે ટળી જાય છે. તેને સાચું મોટાપણું મળે છે. તે માત્ર બહારથી જ્ઞાની નથી દેખાતો, પણ અંદરથી અત્યંત શાંત અને સ્થિતપ્રજ્ઞ બની જાય છે. હવે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે હવે આપણે શ્રીજી મહારાજે આપેલા અમૂલ્ય જીવનસૂત્રો પર પહોંચી ગયા છીએ. બિલકુલ. આ એવા સિદ્ધાંતો છે જેને આપણે માત્ર મંદિરમાં જ નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં, કોર્પોરેટ જગતમાં, પરિવારમાં કે મિત્રો વચ્ચે સીધા લાગુ કરી શકીએ છીએ. સાચી વાત. આજના અભ્યાસમાં મિત્ર અને સાચા ગુરુ કે હિતેચ્છુ વચ્ચેનો ભેદ બહુ જ ધારદાર રીતે સમજાવ્યો છે. હા. એવું કહેવાયું છે કે જે વ્યક્તિ માત્ર આપણા ગુણ વખાણે છે, હંમેશા આપણી હામાં હા મિલાવે છે, તે આપણો મિત્ર હોઈ શકે છે. પરંતુ જે વ્યક્તિ આપણા દોષ બતાવે છે તે ખરેખર આપણો ઉપકારી છે અને તે જ આપણો સાચો ગુરુ છે. આજના સમયમાં આ વાત સમજવી સૌથી વધુ જરૂરી છે. કેવી રીતે? એટલે જુઓ, સોશિયલ મીડિયાના આજના ઇકો ચેમ્બરમાં આપણે ફક્ત વખાણ જ સાંભળવા ટેવાઈ ગયા છીએ. હા, બિલકુલ. આપણે એવા જ અલ્ગોરિધમ અને એવા જ લોકોની આસપાસ રહેવા માંગીએ છીએ જેઓ હંમેશા આપણે વાહ વાહ કરે. કોમેન્ટ સેક્શનમાં જો કોઈ નાની ટીકા કરે તો પણ આપણે તેને તરત બ્લોક કરી દઈએ છીએ. સાચી વાત છે. આપણે ક્રિટિસિઝમ સહન નથી કરી શકતા. મિત્રો આપણા વખાણ કરે તે સારું છે, તે આપણો ઉત્સાહ વધારે છે. પરંતુ જો આપણે સાચે જ પ્રગતિ કરવી હોય તો આપણને એવા લોકોની જરૂર છે જે આપણને અરીસો બતાવી શકે. સાચો ગુરુ કે સાચો મેન્ટોર ક્યારેય તમને ગમે તેવી જ મીઠી મીઠી વાતો નહીં કરે. તે હંમેશા તમારા માટે જે યોગ્ય હશે, ભલે તે કડવું હોય, તે જ કહેશે. હા. આપણા પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. આ બહુ કડવી વાસ્તવિકતા છે. અને આમાંથી જ એક બીજો સુંદર વિચાર અને એક મોટો વિરોધાભાસ ઉદ્ભવે છે. અચ્છા. ઉપદેશોમાં જણાવ્યા મુજબ સત્સંગમાં મોટો બનવું હોય તો પહેલા પોતાને નાનો બનાવવો પડે. આ એક ક્લાસિક પેરાડોક્સ છે. હા. તો આ બધાનો અર્થ શું છે? મોટું બનવા માટે નાનું બનવું. આ પેરાડોક્સ બહુ જ ગહન છે. આજના યુગમાં માહિતીનો અતિરેક છે. લોકો પાસે યુનિવર્સિટીની ડિગ્રીઓ છે, ઇન્ટરનેટ છે, બધું જ જ્ઞાન આંગળીના ટેરવે છે. સાચી વાત. આનાથી બૌદ્ધિક અહંકાર બહુ જલ્દી મોટો થઈ જાય છે. દરેકને એમ લાગે છે કે મને બધી ખબર પડે છે. પરંતુ જ્યાં સુધી આ હું બધું જાણું છું વાળો મોટો અહંકાર જીવંત છે, ત્યાં સુધી કંઈ પણ નવું શીખવાની કોઈ શક્યતા જ રહેતી નથી. બરાબર છે. જે વાસણ પહેલેથી જ કાંઠે કાંઠ છલોછલ ભરેલું હોય તેમાં તમે અમૃત પણ રેડો તો તે બહાર જ ઢોળાઈ જવાનું છે. વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું. પોતાને નાનો બનાવવાનો અર્થ એ છે કે આપણે હંમેશા આપણી જાતને એક ખાલી વાસણ જેવી રાખવી, હંમેશા એક વિદ્યાર્થી બનીને રહેવું. જ્યારે વ્યક્તિ પોતાના પૂર્વગ્રહો છોડીને એમ સ્વીકારે છે કે મને હજુ ઘણું શીખવાનું બાકી છે, ત્યારે જ તે વાસ્તવિકતામાં મોટો બનવાની એટલે કે સાચા જ્ઞાન તરફની યાત્રા શરૂ કરે છે. નાનું બનવું એટલે પોતાની જિજ્ઞાસાને જીવંત રાખવી. અદ્ભુત વાત કરી. આ આખી ચર્ચા આપણને સતત આત્મનિરીક્ષણ કરતા રહેવાની પ્રેરણા આપે છે. બિલકુલ. જો આપણે આજના આ સત્રનો ટૂંકો સારાંશ કાઢીએ તો વાત એટલી જ છે કે અવિવેક
એ બીજું કંઈ નહીં પણ આપણા પોતાના જ નાજુક અહંકારનું પરિણામ છે, જે સત્યનો સામનો કરતા ડરે છે. સાચી વાત. અને વિવેક એ નમ્રતા અને શૂરવીરતામાંથી જન્મે છે. જો આપણે આપણો અહંકાર છોડીએ, આપણું હિત ઈચ્છનારા લોકોની કડવી પણ સાચી વાતને સ્વીકારીએ અને પૂરી પ્રામાણિકતાથી આપણા દોષ સુધારવા તૈયાર થઈએ, તો સાચી પ્રગતિ પ્રાપ્ત કરવાથી આપણને કોઈ રોકી શકશે નહીં. અને આ યાત્રા શરૂ કરવા માટે આજના આપણા અભ્યાસના આધારે એક ખૂબ જ ધારદાર અને આત્મનિરીક્ષણ કરાવતો પ્રશ્ન ઉદ્ભવે છે. કયો પ્રશ્ન? આ પ્રશ્ન એવો છે જેનો જવાબ બહાર કોઈને આપવાનો નથી, પણ પોતાની જાતને અત્યંત પ્રામાણિકતાથી આપવાનો છે. ઓકે. પ્રશ્ન છે, હું મારા જીવનમાં, મારા કામમાં કે સત્સંગમાં વિવેકી છું કે અવિવેકી? જ્યારે કોઈ મારી ભૂલ કાઢે છે ત્યારે મારું પહેલું રિએક્શન શું હોય છે? શું હું સામેવાળાની જ ભૂલો કાઢવા માંડી પડું છું કે પછી શાંતિથી વિચારું છું કે કદાચ મારી ભૂલ હોઈ શકે? બહુ મોટો પ્રશ્ન છે. હા, આ એક જ પ્રશ્ન અને તેનો પ્રામાણિક જવાબ આપણા ભવિષ્યની આધ્યાત્મિક અને માનસિક દિશા નક્કી કરી શકે છે. ખરેખર આ પ્રશ્ન આપણને આપણા રોજિંદા વર્તનને એક નવા જ અને એકદમ સ્પષ્ટ દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરે છે. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાએ ખરેખર આંખ ઉગાડી દીધી છે. બિલકુલ. પણ જતા જતા એક એવો વિચાર છે જે આજના વિષય સાથે ઊંડાણથી જોડાયેલો છે અને ખરેખર વિચારવા જેવો છે. હા, ચોક્કસ. ખામીઓ જાણવામાં જ રહેલો છે, તો પછી આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરમાં કે ઓફિસમાં એવું વાતાવરણ કેવી રીતે ઊભું કરી શકીએ જ્યાં લોકો આપણા અહંકારથી ડર્યા વિના આપણને સાચો અને કડક ફીડબેક આપવા માટે સુરક્ષિત અનુભવે? શું આપણે આપણી આજુબાજુ એવા લોકોની દિવાલ ઊભી કરી દીધી છે જે આપણને સાચું કહેતા ડરે છે, કે પછી એવા મિત્રો અને માર્ગદર્શકો રાખ્યા છે જે નિર્ભયતાથી આપણને અરીસો બતાવી શકે? બહુ જ ઊંડો વિચાર છે આ. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આ સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ વૈચારિક સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીશું ફરી કોઈ આવા જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિષય સાથે. આવજો. આવજો.